હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજે તો આપણે જવાનું છે પાછું ખેતર, કેમ કે આવ્યું છે ઓપલેન માંડવી કાઢવા. તો જઈએ ખેતર ને મળીએ. પહેલાં તો છે ને દુકાને ગયો હતો, પણ ઉતારતા ભૂલાઈ ગયું વિડીયો ઉતારતા. અત્યારે હું તમને બતાવું કે હું શું ખરીદી કરીને આવ્યો, કેમ કે અત્યારે દિવાળી આવી ગઈ છે. એટલે જુઓ તમે ને હું શું લાવ્યો એ આમ જુઓ. જો આ હતું, જો આ કાગળની ખરીદી કરી, કેમ કે માંડવી કાઢવી છે અને વાદળા છાશે, બરાબર. કેમ કે કપડાં તો 15 દી પછી લેવું, ને જો માંડવી પલળી ગઈ ને તો આખા વર્ષની મહેનત ફેલ જાય. એટલે જો ભાઈ અમારે તો આવું છે. તો લોકોને વેકેશન પડ્યું ને અમારે વેકેશન ખુલ્યું, તો આ રીતનું છે. તો અત્યારે કાગળની ખરીદી કરીને આવ્યો. અત્યારે તો જઈએ છીએ હાંડે વાળીએ. આવ્યું છે માંડવી કાઢવા ઓપલેન, તે અમે હાંડે રહી છીએ વાળીએ. સીડ્યા છીએ હાઈવે. અમારે જવાન જો અહીંયા ઊભો માંડવીને હડફટે સડી ગયો, પરસેવા રેપઝેપ થઈ ગયો છે. જો આનકોર હમ તો આમ હેરખો કાઢવી ઓટકણી થાય ભાઈ. તગારે લેતો થો. કેમ રહ્યું તગારે? મજા આવી? હાથ જોઈ લો. હા હા, વાહે થોડી તમારે છો છે, બરાબર. ને સાનો લંચ પીડ્યો છે મારે. આને અમે કહીએ છીએ બાલી. તારું નામ? હા ભાઈ, જો અમારા ભાવાભાઈ આવ્યા છે માંડવીમાં, બરાબર. ચા પીવા હાલો. આ તો વાડીની મોજ છે. ટોપી કાઢતો આનો વેહતો તો આ માંડવી ગેલ બની ગયો. બાવકો ભાઈ ઠેસર વાળા. હા અત્યારે દાળિયા કર્યા હતા 25-27 ને એમાંથી 8 દાળિયા તૂટ્યા છે. એટલે એ નહોતા આવ્યા, એમાં આપણો વારો પડી ગયો છે. કામ કર્યું નહોતું, ધૂળ લઈએ છીએ પૂરું. જો આવ થાકી ગયા, તો તમારું ભરાઈ ગયું. આપણે જો આટલી આ માંડવી છે ને ધૂળે બહુ છે. ને પહેલાં તો એ કહેવાનું છે, કેમ કે અમે જે દાંડિયા કર્યા હતા ને મજૂર, આમ તો મજૂર કહેવાય, અમે મજૂર કર્યા હતા, બરાબર. એમાંથી 7 જણા કે 8 જણા ન આવ્યા. એટલે એ તો ન આવ્યા, એનો તો કોઈ વાંધો નથી. પણ અહીંયા અમારે કોઈ દી આ કામ કર્યું નથી ને અમે અંદર થાકીને ઠેર થઈ ગયા ખાલી 4 કલાકમાં. જો આ તો હાવ તને થાક લાગ્યો? હે અમારે આ ભાઈનો તો એ કે હાવ એ કે હાથ આખા ધરું છે. એ ભાઈ તગારા લઈ મેં ધૂળના એ જાયલું રે ને આમ જો આ ધૂળે કેટલી આવી આમ જોવાની. એટલે આ જો ધૂળ આ માંડવી છે એટલે ધૂળ નીકળે. જો ને જો અમારે અહીંયા બે જો
પેલા ભાઈ જો જો આ સારોલાનું દંગો કરે છે અમારે આ સતીશભાઈ અહીંયા ક્યાં હમું જ હોય આમાં થોડી મજા આવે કે વાતે હાથી છે હો હા ને આપણે તો શું છે કે આવડા કાયમ એક મજૂરીએ જતા હોય એટલે એને તો વાંધો ન આવે પણ આપણે તો વાટ લાગી ગઈ આવ થાકીને ઠે હવે તો છે ને આગળ એમ ઘરેથી કહે ને કે હવે તમે જાઓ એટલે ડાયરેક્ટ ગુનામાં જ નાવા જ જવાનું છે ભલે તરતા ન આવડે તોય ગુનામાં જ પડવું છે નાવા જવું ને નથી નાવા હે હા બસ બરોબર સારું આપણા ખેતરમાં ભીડ બહુ છે આપણા ખેતરમાં ને બધે એમ જ છે આજકાલ ઓણ છે ને વરસાદ એટલો પડ્યો ને તે વરસાદે પડ્યો ને માંડવીને અરે ધૂળે બહુ નીકળે આમ તો જો ધૂળે છે તો હવે આપણે ઉપર ચડવું છે જો તમે અત્યારે તો જમવાનો લંચ પડ્યો છે તો અંધાય જમવા બેઠા અમારે આ સાઈડ લેવાઈ ગયો છે ને હવે આખડી ફેરવે છે બરોબર હવે બીજી જગ્યાએ ઓપલેન મૂકવાનું છે ને આ ભાગ લેવાઈ ગયો છે જો આ ને હવે આ બાજુ રહ્યો છે ને ઓપલેન જાહે સામે તો અત્યારે જાય છે તો જાય છે બરાબર ને હજી હા લોકો જાય બેઠા છે આપણે માંડવી નીકળી ગઈ છે ને આપણે વ્લોગ એ અહીંયા પૂરો કરવો છે કેમ કે ચાર્જિંગ નથી કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ છે આપણું ચાર્જિંગ પૂરું થઈ ગયું કેમ કે ઘરે જવાય એવું જ નથી રહ્યું એટલે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ બરાબર ને બસ આજ માટે એટલું છે જો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભોળાનાથ બધાનું ભલું કરે જય માતાજી